નર્મદા જિલ્લાના શિક્ષણ જગતના સિંહ ગણાતા સ્વરત્નસિંહ મહિડાના નામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે આજરોજ રાજપીપળા ખાતે રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા કે જેમાં આ વર્ષે આ એવોર્ડ શિક્ષણ જગતમાં કરેલ સારી કામગીરી માટે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મધુકર પાડવી અને પ્રોફેસર સંતુપતિ પ્રશ્નાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હસ્તે આપવામાં આવ્યા હતા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં 72 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે. આ એવોર્ડનો વિચાર તેમના પૌત્રી વિરાજબા મહિડાને આવ્યો અને આ બિરસા મુંડા જન્મ જયંતિ વર્ષમાં તેની શરૂઆત કરવામાં આવી. રતનસિંહ મહિડા કે જેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધાર્યો હતો અને હાલ પણ તેમની સંસ્થાઓ થકી આદિવાસી વિસ્તારના બાળકો વિનામૂલ્યે શિક્ષણ સ્વર્ગસ્થ રત્નસિંહજી ભરૂચના વારસાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજબા મહિડાએ આ રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે. તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિકાસની મુખ્ય ધારામાં લાવીને સાકાર થઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમાં આદિજાતિના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના વનબંધુ સમાજને અગ્રેસર રાખવાના છે. પ્રકૃતિને ખોળે વસતા અને વિકસિત આદિવાસી સમાજો, યુવા યુવતીઓ વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવા વિકસિત ભારત, વિકસિત ગુજરાત માટે સૌ રાષ્ટ્ર પ્રથમ ભાવથી સમર્પિત રહે એવી અપેક્ષા છે. ફરી એકવાર એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવું. આની પ્રતિક્રિયા રૂપે કહેવાનું થાય તો માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે આ સ્વર્ગીય રત્નસિંહ જે મેમોરિયલ એવોર્ડ મળ્યો એ ક્ષણ મારા માટે અદ્ભુત છે. કારણ કે પહેલી જ વાર એની શરૂઆત થઈ રહી છે અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે જે લોકોએ કામ કર્યું છે અને ફિલ્ડમાં છે એ લોકો હજી જે સ્વપ્ન સાકાર કરવા માટે મથામણ કરી રહ્યા છે. એવોર્ડ જ્યારે મને મળતો હોય ત્યારે મારી કોમ્યુનિટી માટે અને મારા માટે અને યુનિવર્સિટી અમારી બિરસા મુંડા યુનિવર્સિટી માટે એક સ્વપ્ન સમાન છે. અને એમના ઇતિહાસ માટે સાહેબ મેં એમને જોયા છે પણ ઓછા સમય માટે, પણ એમને જોયેલા અને એક અદ્ભુત વ્યક્તિત્વ અને પડછંદ કાયા અને બોલવામાં સ્પષ્ટ વક્તા એવા એ મહિલા સાહેબને મેં જોયા છે, એમના દર્શન કર્યા છે અને એમની સંસ્થાઓમાં ટ્રાઇબલ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને એક પણ પૈસો લીધા વગર એડમિશન મળતું, હોસ્ટેલ હોય કે કોલેજ હોય. પછીથી આપણે રીએમ્બર્સ કરીને જ્યારે અનુકૂળતા થાય સ્કોલરશિપ મળે ત્યારે પૈસા ભરી દેવાના. અને એના કારણે જ આ ટ્રાઇબલ કોમ્યુનિટીના ઘણા વિદ્યાર્થીઓ સારી જગ્યા પર છે અને એમનું ઋણ સ્વીકારવું જ રહ્યું. મધુકર પાડવી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે અત્યારે કાર્યરત. મારી બીજી ટર્મ ચાલે છે. રાજપીપળાનું ગૌરવ કહેવાતા નર્મદાના સિંહ કહેવાતા રત્નસિંહજી મહિડાનો જે એવોર્ડ આજે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી, એના માટે હું ખૂબ ગર્વ છું. એટલા માટે જ નહીં કે આ એક એવોર્ડ બહાર પડ્યો છે, પણ એમનું જે સ્ટેમ્પ આજે પડ્યું છે કે આદિવાસી વિકાસમાં વધારે આપણે ઉત્થાન કરવું છે અને જેના માટે 1957 થી જે મારા દાદા રત્નસિંહજી મહિડાએ ચળવળ ચાલુ કરી હતી એને આજે મને એક દીકરી તરીકે અને મહિડા કુટુંબની સૌ વચલી દીકરી તરીકે એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આ એક એવોર્ડને પ્રસ્થાપિત કરીએ. ઘણા વર્ષોથી મારા દાદા લગભગ 45 વર્ષ જેવું થઈ ગયું જ્યારે દાદાજીના એવોર્ડનું જાહેરાત ક્યારે થઈ નહીં હતી અને એના દ્વારા જો શિક્ષણને વધારે પ્રાધાન્ય મળતું હોય તો એનાથી વિશેષ મારા માટે ગર્વ છે. દર વર્ષે આ એવોર્ડનું જાહેરાત થશે. મારું કાર્યક્ષેત્ર જેમ ટ્રસ્ટનું બંધારણ પ્રમાણે જે કહે છે કે આખું કાર્યક્ષેત્ર ભારત છે, તો એ કાયમ મારે ક્યાંકથી ને ક્યાંકથી કોક ને કોક જે શિક્ષણમાં આગળ વધ્યું હોય એને આ એવોર્ડ આપવામાં આવશે. આજે 2 વાઇસ ચાન્સલરને એવોર્ડ આપ્યો છે. મધુકર પાડવીજી ખાસ કરીને એમનાથી શરૂઆત એટલા માટે કરી કે એમને નાનપણથી અમારી સંસ્થાઓમાં ભણીને આગળ વધ્યા છે અને વાઇસ ચાન્સલર સુધી પહોંચ્યા છે. એવા જ બીજા પ્રસન્નાજી કે જેમને આંધ્રપ્રદેશમાંથી એક ટ્રાઇબલ લેડી તરીકે 100 વર્ષમાં ક્યારેય જે વાઇસ ચાન્સલર નહીં હતા એવા પ્રસન્નાજીને એવોર્ડ આપવામાં આવ્યો છે અને જે ખૂબ ગર્વની વાત છે મારા માટે. भारत देश में एक अलग संस्कृति है. उस संस्कृति में सेवा और त्याग का और बलिदान का बहुत महत्व है, क्योंकि कोई भी व्यक्ति जब निस्वार्थ भाव से समाज के लिए काम करता है
मेरे लिए वो संत है। और महिड़ा साहब, स्वर्गीय रत्न सिंह महिड़ा साहब ने जो समाज में और संसार में तमस, अज्ञान का तमस, अंधकार दूर करने का काम किया है, ऐसे व्यक्ति मेरे लिए संत के बराबर होते हैं। तो जब विराजबा ने मुझे कहा कि ये मेरे दादाजी हैं और इनके नाम से मैं ये मेमोरियल अवार्ड स्थापित कर रही हूँ और माननीय मुख्यमंत्री महोदय प्रदेश के आ रहे हैं, तो आप आएंगे तो अच्छा लगेगा, क्योंकि कृष्ण का नाम गीता से जुड़ा है, अध्यात्म से जुड़ा है, ज्ञान से जुड़ा है। ये एक सौभाग्य है मेरा कि भारतवासी मुझे कृष्ण समझते हैं, या उस पात्र के माध्यम से मैंने जो काम किया उसके लिए मेरा सम्मान करते हैं, प्रेम करते हैं। तो मुझे लगा ये मेरा दायित्व बनता है, कर्तव्य बनता है कि ऐसे एक अच्छे कार्यक्रम में अपनी उपस्थिति दूं। और इस विनम्रता से और इस भाव से आज मैं यहाँ पर आया हूँ। अच्छा लगा, बहुत अच्छा लगा। इतना आपको कैसा लगा? गुजरात में तो बहुत घूमे हैं, कहाँ नहीं घूमे। हमने यहाँ कई शूटिंगें की हैं, राजपीपला में नहीं की है लेकिन भुज में की है। गुजरात भी बहुत घूमे हैं। यहाँ पर कर्णावती में मेरा जो नाटक है चक्रव्यूह, उसके शोज हुए हैं। वडोदरा में बहुत सारी 3-4 बार शोज किए हैं। तो गुजरात तो अच्छा ही है, बहुत सुंदर है। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।